અંકલેશ્વર પંથકમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જીતાલીની સીમમાંથી વધુ એક 4 વર્ષનો દીપડો પાંજરે પુરાયો છે. અંકલેશ્વર તાલુકામાં 1.5 મહિનામાં 7મો શિકારી દીપડો વન વિભાગે પાંજરે પૂર્યો છે. જીતાલી ગ્રામજનોની ફરિયાદના આધારે વન વિભાગે મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં દીપડો પુરાતા તેની તબીબી તપાસ બાદ ટ્રેક્ચર ચીપ લગાવી સુરક્ષિત સ્થળે મુક્ત કરાશે. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામની સીમમાંથી વન વિભાગે 4 વર્ષના નર દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે. છેલ્લા કેટલાક સમયથી જીતાલી ગામની સીમમાં દીપડાની અવરજવર હોવાથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી, જેના આધારે વન વિભાગની ટીમે તાકીદે ઓપરેશન હાથ ધરી સીમ વિસ્તારમાં મારણ સાથેનું પાંજરું ગોઠવ્યું હતું. આખરે ગતરાત્રે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થઈ ગયો હતો. પાંજરે પુરાયેલા 4 વર્ષીય દીપડાને સુરક્ષિત રીતે અંકલેશ્વરની શાલીમાર નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં પશુ ચિકિત્સક દ્વારા તેની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તબીબી ફિટનેસ સર્ટિફિકેટ મેળવ્યા બાદ દીપડાના મૂવમેન્ટ પર નજર રાખી શકાય તે માટે તેના શરીર પર ટ્રેકર ચીપ લગાવવામાં આવી છે. વન વિભાગ દ્વારા હવે તેને ઘનઘોર જંગલ અથવા સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. 1.5 મહિનામાં રેકોર્ડ બ્રેક 7 દીપડા ઝડપાયા. વન વિભાગના જણાવ્યા અનુસાર અંકલેશ્વર અને આસપાસના વિસ્તારમાં દીપડાઓનો વસવાટ વધ્યો છે. છેલ્લા માત્ર 1.5 મહિનાની અંદર જ અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 7 દીપડાઓ પાંજરે પુરાઈ ચૂક્યા છે, જેમાં મુખ્યત્વે અંકલેશ્વર તાલુકાના અવાદર, ગડખોલ, અંદાડા, જીતાલી, ભાદી સહિત વિસ્તારમાંથી દીપડો ઝડપાયો હોવાની સાથે 2 સ્થળે મારણ પણ કર્યું હોવાનું વન વિભાગે જણાવ્યું છે. વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર પંથકમાં દીપડા માટે સાનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. ખોરાક અને પાણીની સરળતા સાથે સીમ વિસ્તારમાં પશુ અને અન્ય શિકાર સહેલાઈથી મળી રહે છે. વિસ્તારમાં આવેલા શેરડીના ઘટાદાર ખેતરો દીપડાને છુપાવવા માટે ઉત્તમ રહેણાંક પૂરું પાડે છે. આ જ કારણે અહીં દીપડાઓની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.